રાજ્યની મેડિકલ 108 ઇમરજન્સી મેડિકલ સેવા ફરી એકવાર સગર્ભા મહિલા માટે દેવદૂત બની છે। લેબર પેઇનથી કણસી રહેલી મહિલાની સમયસર રોડ પર કચરાના ઢગલા પર ડિલિવરી કરાવી મહિલા તેમજ બાળકી બંનેનો જીવ બચાવ્યો છે। ગઈકાલે સાંજના સમયે કરેજ 108ના EMT રાકેશ ડુમરાડિયાએ ઇમરજન્સી ઓફિસમાંથી કોલ આવ્યો હતો, જેને લઈ રાકેશ ડુમરાડિયા અને પાયલોટ આનંદ ભરતી તરત જ કામરેજના આંબોલી ખાતે આપવામાં આવેલ લોકેશન પર પહોંચ્યા, જ્યાં એક મહિલા કચરાના ઢગલામાં લેબર પેઇનથી કણસી રહી હતી। મહિલાને 7 માસનો ગર્ભ હતો અને પરિસ્થિતિ ક્રિટિકલ હતી, જેને લઈ રાકેશભાઈએ ત્યાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો અને પાયલટ સાથે મળી કચરાના ઢગલા પાસે જ પ્રસૂતિ કરાવી હતી અને ત્યારબાદ બાળકને મધર કેર અને યુટ્રીન મસાજ આપી બંને એને સહી સલામત કામરેજ રેફરલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી બાળકીને સારવાર માટે UNM હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને EMT અને પાયલોટ બંને ત્યાંથી બીજા કોલ પર નીકળી ગયા હતા। મારું નામ રાકેશ ડુમરાળિયા છે। 108ના EMT તરીકે છું। કાલે અમને બપોરે લગભગ 3 વાગ્યાની આજુબાજુ ડિલિવરીનો કેસ મળ્યો હતો। કેસ મળતા અમે તરત નીકળી ગયા હતા। 10 મિનિટમાં અમે જગ્યા પર જે બનાવનો જગ્યા હતો ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં જોયું તો આ દર્દી હતું એ કચરાના ડગલામાં સૂતું હતું અને ડિલિવરીનો દુખાવો થતો હતો, એટલે જરૂર પડી હતી ત્યાં અમે ડિલિવરી કરાવી છે। અને ડિલિવરી કર્યા પછી અમે એને એમ્બ્યુલન્સમાં લીધી અને નજીકની હોસ્પિટલમાં અમને ખસેડ્યા છે। અત્યારે હાલમાં દીકરી અને તેમની માતાની તબિયત સારી છે અને તેમને દીકરીનો જન્મ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કામરેજ।